નમસ્કાર મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરાના સોની યુવકને બસમાં કેફી પદાર્થ પીવડાવી લૂંટી લેવાયો। વડોદરા ધાનેરા બસમાં યુવકને બેભાન બનાવી ₹1.13 લાખની લૂંટ ચલાવાઈ। ગુજરાત શિક્ષણ વિભાગનો છબરડો, ટેટની માર્કશીટમાં જસરાના યુવકના બદલે યુવતીનો ફોટો છપાયો। પાલનપુર બાર એસોસિએશનની સાધારણ સભામાં નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો। પાલનપુર બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ તેનજી દેલવાડિયાનું વકીલો દ્વારા કરાયું સન્માન। કાંકરેજના આકોલીમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો। મંદિરના લાભાર્થે યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 200 ટીમોએ લીધો ભાગ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। વડોદરાથી એસટી બસમાં ધાનેરા આવી રહેલા ધાનેરાના એક સોની વેપારીને રસ્તામાં કોઈ અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ પીવડાવી તેની પાસેથી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ બનાવમાં કેફી પદાર્થના સેવનથી વેપારીની હાલત ગંભીર હોય તેને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરાયો છે। ધાનેરાનો સોની વેપારી મુકેશભાઈ સોની વડોદરાથી બસમાં ધાનેરા આવી રહ્યો હતો। તે દરમિયાન બસમાં સવાર અજાણ્યા કોઈ ઈસમોએ તેની સાથે મિત્રતા કેળવી મુકેશભાઈ સોનીને કેફી પદાર્થ પીવડાવતા સોની વેપારી બસમાં બેભાન થઈ ગયો હતો। ત્યારે વેપારી યુવાનની બેભાન અવસ્થાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ વેપારી પાસે રહેલા ₹20,000 તેમજ 3 સોનાની વીંટી અને ગળામાં પહેરેલ સોનાના દોરાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા। જો કે બસ ધાનેરા આવી પહોંચતા આ વેપારી બેભાન અવસ્થામાં જોવા મળતા તેને તાત્કાલિક સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે કોફી પદાર્થ પીવડાવવાના કારણે આ વેપારીની હાલત ગંભીર છે અને મામલો લૂંટનો છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી તેવું સૂત્રોએ જણાવ્યું છે। આજરોજ લગભગ 12:30 આસપાસ એક દર્દી જેને સિદ્ધપુર ગામે હોટલ આગળ કોલ્ડ ડ્રિંક્સના અંદર કોઈ કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરેલ હાલતમાં ધાનેરા 6 વાગે મળેલ અને ત્યાંથી તે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ અને ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કર્યા પછી અહીંયા લાવેલ અને અહીંયા બી સારવાર કરી અને તેને વધુ સારવાર માટે આગળ પાલનપુર ખાતે રેફર કરેલ છે। મારા ભાઈ મુકેશભાઈ સોની બરોડાથી રવાના થયા એ રોડવેજ બસમાં સુરત ધાનેરા બસમાં તો સિદ્ધપુર પાસે એમને કોઈ જોડે કોઈ બેઠા હતા એમને કોઈ ખવડાવી દીધું પીવડાવી દીધું એનાથી બેહોશ થઈ ગયા। એનાથી એમને હાથની 3 વીંટીઓ ચેન પેન્ડલ ને લગભગ 15,000 થી 20,000 રૂપિયા રોકડ લઈ લીધા। પછી એ ધાનેરા પાસે ઉતારી દીધા એમને રાવલ સાહેબના હોસ્પિટલ જોડે। ત્યાં અમે શોધ કરતા એ ભાઈ બેહોશ અવસ્થામાં અમને મળ્યા। પછી સરકારી હોસ્પિટલ લઈ ગયા। પછી એના પછી અહીંયા અગ્રવાલમાં દાખલ કર્યા। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની બદલી થતા અને તેમની જગ્યાએ નવા ડીએસપીની નિયુક્તિ થતા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ બંને અધિકારીઓને સત્કારવા માટે પાલનપુર ખાતે વિદાય અને સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। બનાસકાંઠામાં પ્રશંસનીય સેવા આપનાર ડીએસપી ચિરાગ કોરડિયાની ગાંધીનગર ખાતે બદલી થતા અને તેમની જગ્યાએ નવા ડીએસપી તરીકે નીરજ બળગુર્જરની નિયુક્તિ થતા બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પાલનપુર ખાતે વિદાય અને સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠામાંથી વિદાય લેતા ડીએસપી ચિરાગ કોરડિયાને મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમજ નવનિયુક્ત ડીએસપી નીરજ બળગુર્જરને આવકારી પોલીસ પરિવાર દ્વારા અભિનંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી જેબી દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઘાયલ થયા હતા। તમામ ઘાયલોને સારવાર અર્થે 108 દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે। બનાસકાંઠાના ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે।
ત્યારે જે સવારે ધાનેરા તાલુકાના ધાખા પાટિયા પાસે બાઇક અને ડીઆઈડી ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર દીપકભાઈ ચેપાભાઈ ઉંમર વર્ષ 45, છગનભાઈ જોઈતાભાઈ ઉંમર વર્ષ 50 અને તેજાભાઈ ઉકાભાઈ ઉંમર વર્ષ 75 તમામ રહેવાસી પોસવાડ તાલુકો દાંતીવાડા ને ગંભીર ઈજા થતા ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો તેમજ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ ધાનેરા 108 ને કરતા 108 ના પાયલોટ હરીશભાઈ દવે અને ઈએમટી ભગવાનભાઈ એસ દેસાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અમને અત્યારે સવારના 11:40 કલાકે ફોન આવેલ કે ધાનેરા તાલુકાના નેનાવા રોડ ઉપર એક અકસ્માત થયેલ છે। અમે ત્યાં ઘટના સ્થળે પહોંચીને જોયું તો 3 લોકો ઘાયલ હતા અને એમને સારવાર આપી અને આપણે ધાનેરા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અવારનવાર ગંભીર છબરડાઓ બહાર આવી રહ્યા છે, જેમાં ટેટની પરીક્ષાના પરિણામની માર્કશીટમાં ટૂંક સમયમાં ખાસ્સા ગરબડ ગોટાળા બહાર આવ્યા છે, જેમાં લાખણી તાલુકાના જસરા ગામના ઉમેદવારની માર્કશીટમાં મહિલાનો ફોટો છપાયો છે। લાખણી તાલુકામાં જસરા ગામના ભીખાભાઈ ખેમરાજાભાઈ પટેલે જુલાઈ 2015માં ટેટ 2 ની પરીક્ષા આપી હતી, જેનું રિઝલ્ટ આવ્યું હતું, પરંતુ તે જોતા જ ભીખાભાઈ પટેલ વિસ્મયમાં મુકાયા હતા, કેમ કે માર્કશીટમાં તમામ હકીકત સાચી હતી, પરંતુ ભીખાભાઈ પટેલના ફોટાને બદલે કોઈ યુવતીનો ફોટો છપાયો હતો। આથી તેમણે શિક્ષણ વિભાગના છબરડા પ્રત્યે રોષ વ્યક્ત કરી રજૂઆત કરી હતી। પાલનપુરના ન્યાય સંકુલ ખાતે આજે પાલનપુર બાર એસોસિએશનની સાધારણ સભા મળી હતી, જેમાં બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીઓએ વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। પાલનપુર બાર એસોસિએશનના વર્ષ 2016ના પ્રમુખ તેમજ સેક્રેટરી માટે તારીખ 18/1/2016ના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જાણીતા ધારાશાસ્ત્રી પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂકેલા તેમજ ઠાકોર સમાજના અગ્રણી મોટા ગામના સેનજીભાઈ દેલવાડીનો જલવંત વિજય થયો હતો, જ્યારે સેક્રેટરી તરીકે લલિતકુમાર પરમારની બિનહરીફ વરણી થતા આજે આ નવનિયુક્ત હોદ્દેદારોનો વિધિવત પદગ્રહણ સમારોહ યોજાયો હતો। ચૂંટણી કમિશનર મહેન્દ્રભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ શંભુભાઈ ઠાકોર, સેક્રેટરી નરેશકુમાર ચોરાસિયાએ ગત વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો અને નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। આ સભામાં પાલનપુરના જાણીતા ધારાશાસ્ત્રી એમએલ ચૌધરી, વાયલ બચાણી, એસપી સોલંકી, એસપી ઠાકોર, એપી ઉકાવાલા, ટીએમ જોશી સહિત વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુર બાર એસોસિએશનની 2016ની ચૂંટણી માટે પ્રમુખ મંત્રીની ચૂંટણી માટે ચૂંટણી કમિશનર તરીકે મારી નિમણૂક થયેલી અને તારીખ 18/1/16ના રોજ ચૂંટણી યોજાયેલી। એમાં પ્રમુખ તરીકે 2 ઉમેદવારો સેનજીભાઈ દેલવાડિયા અને ભેમજીભાઈ ચૌધરી એ ઉમેદવારી કરેલી અને મંત્રી તરીકે બિનહરીફ લલિતભાઈ પરમાર ચૂંટાયેલા અને વોટિંગમાં 276 મતદારો હતા, એમાંથી 161 વોટ સંજીભાઈ દેલવાડિયાને મળેલા અને 66 વોટ ભેમજીભાઈ ચૌધરીને મળેલા અને એ રીતે સંજીભાઈ દેલવાડિયા 2016ના પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલા। મંત્રી તરીકે લલિતભાઈ પરમારને જાહેર કરેલા। આજે સાધારણ સભા હતી અને એનો વિધિવત ચાર્જ સંજીભાઈ દેલવાડિયાએ પ્રમુખ તરીકેનો સંભાળી લીધેલ છે। પાલનપુર તાલુકાના કાણોદર ગામે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એજે દેસાઈના અધ્યક્ષસ્થાને ગામ સભા મળી હતી। આ ગામ સભામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી। ગ્રામજનોની રજૂઆત અંગે ગામના સરપંચ હસનાભાઈ અમીએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે વર્તમાન ગટરની સાથે વધુ એક ગટરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। સાથે ગામના વિકાસ માટે 14મા નાણાં પંચની મળનારી ગ્રાન્ટમાંથી વિકાસનું આયોજન કરાયું છે, જેમાં સીસી રોડ, પાણીના બોટ, ઓવરહેડ ટાંકીઓ સહિત વિકાસ કામોનો સમાવેશ કરાયો છે। આ પ્રસંગે નાયબ ડીડીઓ એજે દેસાઈએ હકપત્ર, શિક્ષણ, આરોગ્ય, ગૌચરનું દબાણ, પંચાયતનું માંગણું, સ્વચ્છ ભારત અભિયાન તેમજ કર્મચારીઓની કામગીરીઓ અંગેના પ્રશ્નોની રજૂઆતોને ઉકેલ
કરવાની ખાતરી આપી હતી. આ ગામ સભામાં તલાટી કિશોરભાઈ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત પોલીસ અને હોમગાર્ડ જવાનોની પ્રેક્ટિસ પરેડ યોજાઈ હતી, જેમાં પોલીસ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના લાખણી ખાતે આગામી 26મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે, જે ઉજવણીની પરેડના ભાગરૂપે આજે પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે RM શેખાવતના માર્ગદર્શન હેઠળ પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પરેડ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ AT પરમારના માર્ગદર્શન હેઠળ JD પરમાર, PB જાની, પ્રશાંતભાઈ ગૌસ્વામી, પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા હોમગાર્ડ જવાનોને પરેડની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલ આકોલી ગામે શ્રી રાણા કૃષ્ણ મંદિરના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં 200 જેટલી ટીમે ભાગ લઈ ક્રિકેટના દાવપેચ ખેલી રહી છે. તારીખ 1/1/2016ના નવા વર્ષથી આકોલીના ગુડેશ્વર સ્ટેડિયમ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ મેચ થરા પોલીસ અને ભાભર પોલીસ વચ્ચે ખેલાઈ હતી, જેમાં થરા પોલીસની ટીમ વિજેતા બની હતી. જોકે આકોલીમાં મોટા પાયે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. રાત્રિના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શકોથી ઉભરાઈ જાય છે અને લોકો ઝગમગાતી રોશનીમાં ક્રિકેટનો આનંદ માણે છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટર દ્વારા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી આપવામાં આવે છે. સાથે આયોજકો દ્વારા વિજેતા ટીમ મેન ઓફ ધી મેચ સિરીઝ, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધી રનર્સ, વિકેટ, હેટ્રિક, માસ્ટર બ્લાસ્ટર જેવા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરાના સોની યુવકને બસમાં કેફી પદાર્થ પીવડાવી લૂંટી લેવાયો. વડોદરા ધાનેરા બસમાં યુવકને બેભાન બનાવી ₹1.13 લાખની લૂંટ ચલાવાઈ. ગુજરાત શિક્ષણ વિભાગનો છબરડો. ટેટની માર્કશીટમાં જસરાના યુવકના બદલે યુવતીનો ફોટો છપાયો. પાલનપુર બાર એસોસિએશનની સાધારણ સભામાં નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો. પાલનપુર બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ સેનજી દેલવાડિયાનું વકીલો દ્વારા કરાયું સન્માન. કાંકરેજના આકોલીમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો. મંદિરના લાભાર્થે યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 200 ટીમોએ લીધો ભાગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.